અલાટ્રા ગ્લોબલ રિસર્ચ સેન્ટર રજૂ કરે છે. આપણે 50 વર્ષ પહેલાંની સરખામણીમાં લોકોને વહેલા નિદાન થતા જોઈ રહ્યા છીએ. આપણે લોકોને વિવિધ પ્રકારના વધુ આક્રમક રોગોનું નિદાન થતા જોઈ રહ્યા છીએ. અને આપણે લોકોને પહેલા કરતાં ખરાબ પરિણામો આવતા જોઈ રહ્યા છીએ. અને આ સામાન્ય રીતે તબીબી વિજ્ઞાનમાં આપણે જે પ્રગતિ કરી છે તે છતાં છે. શું આપણે ન્યુરોડિજનરેટિવ રોગો, અપંગતા વગેરેમાં વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ? મને લાગે છે કે આપણે પહેલાથી જ તે વધારો જોઈ રહ્યા છીએ. વિશ્વભરમાં કેન્સરના દરમાં વધારો એકદમ ભયાનક છે. મને લાગે છે કે તેને રોગચાળો કહેવું ખૂબ જ વાજબી છે. વિશ્વભરમાં બાળકોમાં અને મારા કરતાં ઘણા નાના લોકોમાં કેન્સરનો દર વધ્યો છે. તો હવે જે થઈ રહ્યું છે તે એ છે કે આપણે કેન્સરગ્રસ્ત લોકો, બાળકો, યુવાનોમાં વધારો કરી રહ્યા છીએ. અને તે કદાચ ધૂમ્રપાન કે દારૂ કે અન્ય કોઈ વસ્તુને કારણે નથી. એવું લાગે છે કે કંઈક બીજું છે, પર્યાવરણમાં કંઈક છે જે આ કેન્સરનું કારણ ભયજનક દરે છે અને તે વધુ ખરાબ થઈ રહ્યું છે. તેથી એક ખૂબ જ ગંભીર સમસ્યા. જીવનની શરૂઆતમાં રોગો ઉભરી રહ્યા છે. આજની પેઢી તે ઉંમરે બીમાર પડી રહી છે જ્યારે તેમના માતાપિતા હજુ પણ સ્વસ્થ હતા. અને વધુ ખરાબ વાત એ છે કે તેઓ ઘણીવાર એક જ નહીં પરંતુ એક સાથે અનેક ક્રોનિક રોગો સામે લડી રહ્યા છે. આધુનિક દવામાં બધી પ્રગતિ છતાં આ કેવી રીતે થઈ શકે? જો માનવ સ્વાસ્થ્યમાં આ ઝડપી વૈશ્વિક ઘટાડા પાછળ કોઈ છુપાયેલું પરિબળ હોય જેને આપણે લાંબા સમયથી અવગણ્યું હોય તો શું? નેનોપ્લાસ્ટિક્સ જીવન માટે ખતરો. આપણે માઇક્રોપ્લાસ્ટિક્સ વિશે વાત કરી રહ્યા છીએ. નાના કણો જે નરી આંખે જોઈ શકાતા નથી. તેઓ માનવ વાળ કરતાં ઘણા પાતળા છે, અત્યંત બારીક. પરમાણુ સ્તરથી લઈને સમગ્ર ઇકોસિસ્ટમના સ્કેલ સુધી. બાયોસ્ફિયર અને જાહેર આરોગ્યના રક્ષણ માટે માઇક્રોપ્લાસ્ટિક્સને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને એ વાતનું પણ આશ્ચર્ય થયું કે લોકોને એ સમજવામાં આટલો સમય લાગ્યો કે તે એક સમસ્યા છે, કારણ કે 1950ના દાયકામાં આ પ્લાસ્ટિકનું ઉત્પાદન ખૂબ જ વધી ગયું હતું. અને હવે મને લાગે છે કે દર વર્ષે 400થી 500 મિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. અને આ બધું જ એકઠું થતું રહે છે, તમે જાણો છો, આપણા બધા ઇકોસિસ્ટમમાં. તેથી તે ફક્ત માનવ જીવનને જ નહીં પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમને અસર કરી રહ્યું છે. તેથી દરેક વ્યક્તિ, દરેક છોડ, બેક્ટેરિયા પણ તેઓ તેને શોષી લે છે. તેથી તે એવી બાબત છે જેને આપણે ધ્યાનમાં લેવી પડશે. હકીકત એ છે કે તે હવે આપણા સૌથી ઊંડા સમુદ્રથી લઈને આપણા સૌથી ઊંચા પર્વત સુધી ફેલાયેલું છે. તે દરેક જીવંત નમૂનામાં હાજર છે જે લોકો, વૈજ્ઞાનિકોએ જોયા છે. અને કેટલીક વસ્તીમાં તે નોંધપાત્ર પ્રમાણમાં છે. અને તે હવે આપણા ખોરાક, પીણા અને આપણે શ્વાસ લઈએ છીએ તે હવામાં વ્યાપક છે. તે મારા માટે ખૂબ જ ચિંતાજનક છે. વિજ્ઞાને સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે આ વસ્તુઓ, આ રસાયણો, આ કણો આપણા માટે વિવિધ રીતે ખૂબ જ હાનિકારક છે. ફક્ત એક અંગ પ્રણાલી જ નહીં પરંતુ બધી અંગ પ્રણાલીઓ પર અસર થાય છે. પ્લાસ્ટિક પ્રગતિનું પ્રતીક છે, માનવ ચાતુર્યનો વિજય. એક એવી સામગ્રી જે હલકી, મજબૂત અને કાયમ માટે ટકી રહેવા માટે બનાવવામાં આવી છે. છતાં માનવતા તરીકે આપણે કંઈક મહત્વપૂર્ણ ચૂકીએ છીએ. આપણે ધ્યાન આપતા નથી કે આપણા જીવનને સુધારવા માટે બનાવવામાં આવેલી સામગ્રી તેમને કેવી રીતે જોખમમાં મૂકવાને બદલે શરૂ થઈ. કમનસીબે લોકો ઘણીવાર પ્લાસ્ટિક દ્વારા ઊભા થયેલા ખતરાનો ઓછો અંદાજ કાઢે છે. ઘણા લોકો તેને ફક્ત પર્યાવરણીય સમસ્યા તરીકે જ માને છે. દરિયા કિનારા પર પથરાયેલી બોટલો, સમુદ્રમાં તરતો કાટમાળ. અને હા, આપણા ગ્રહને પ્રદૂષિત કરે છે. પરંતુ મોટા પ્લાસ્ટિકના ટુકડાઓ એકલા સમગ્ર જીવમંડળનો નાશ કરી શકતા નથી. માનવતા સહિત તે આખરે સૂક્ષ્મ કણોમાં ફેરવાય છે. આ પ્લાસ્ટિક બોટલા સ્વરૂપમાં કોઈ તાત્કાલિક ખતરો નથી. પરંતુ જ્યારે આ ઘન પદાર્થ સૂક્ષ્મ ટુકડાઓના સમૂહમાં વિઘટિત થાય છે ત્યારે બધું બદલાઈ જાય છે. જો આ અડધા લીટર બોટલને ફક્ત 1 માઇક્રોમીટર કદના પ્લાસ્ટિક કણોમાં તોડી નાખવામાં આવે તો તે લગભગ 10 ટ્રિલિયનનું ઉત્પાદન કરશે. અને જો બધા તે કણો માનવ શરીરના કોષોમાં તરત જ પ્રવેશ કરવાના હતા, નેનો પાર્ટિકલ સ્વરૂપે આ એક બોટલ મિનિટોમાં વ્યક્તિનો નાશ કરશે. સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ જીવન માટે જ ખતરો છે.
અને જીવન દ્વારા અમારો મતલબ ફક્ત માનવ અસ્તિત્વ જ નહીં પરંતુ સમગ્ર બાયોસ્ફિયરના અસ્તિત્વનો પણ છે. વૈજ્ઞાનિકો એલાર્મ વગાડી રહ્યા છે કે આજે પણ આ કણોના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, તેમજ માનવજાતમાં શારીરિક અને જ્ઞાનાત્મક ઘટાડો થઈ રહ્યો છે. સંશોધનનો વધતો જતો સમૂહ સૂક્ષ્મ નેનોપ્લાસ્ટિક્સને રોગોના વિકાસ, આનુવંશિક પરિવર્તન અને એન્ટીબાયોટિક પ્રતિકારના ઉદય સાથે જોડે છે. કેટલાક સંશોધકો નાના પ્લાસ્ટિકને આબોહવા વિસંગતતાઓ, કુદરતી આફતો અને કરોડો સૂક્ષ્મકણો પર્યાવરણ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે ત્યારે ભૂકંપ પ્રવૃત્તિમાં વધારો સાથે પણ સાંકળે છે. સમય જતાં તેઓ આપણા ગ્રહ પર નિર્જન ઝોન બનાવી શકે છે. અને આ બધું એક સરળ સાંકળ પ્રતિક્રિયાથી શરૂ થાય છે જ્યારે પ્લાસ્ટિક બોટલની જેમ સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિકમાં તૂટી જાય છે. આ દસ્તાવેજી ફિલ્મ મોટા પાયે કરવામાં આવેલી તપાસનું પરિણામ છે. પ્લાસ્ટિક શા માટે આટલું ખતરનાક છે જેવા મુખ્ય પ્રશ્નોના જવાબ આપવા માટે અમે સેંકડો વૈજ્ઞાનિક અભ્યાસો અને હજારો તથ્યોની તપાસ કરી છે. પ્લાસ્ટિકના કણો જીવનના પાયાને કેવી રીતે જોખમમાં મૂકી શકે છે અને માનવજાત માટે તેનો માર્ગ બદલવાની શું શક્યતાઓ બાકી છે? આજે ફક્ત થોડાક સોગદાચ, થોડા હજાર લોકો જ આ ખતરાની તીવ્રતાને ખરેખર સમજે છે, જે 8 અબજની દુનિયા માટે ખૂબ જ નાની સંખ્યા છે. પરંતુ આ દસ્તાવેજી ફિલ્મ જોઈને તમે એવા થોડા લોકોમાંના એક બનશો જે ખરેખર શું થઈ રહ્યું છે તે સમજે છે. આ વાર્તા છે કે નેનોપ્લાસ્ટિક્સનો અભ્યાસ કરતા સંશોધકો તેમને નંબર 1 કિલર કેમ કહે છે અને તેઓ પહેલાથી જ આપણા ભવિષ્યને કેવી રીતે ફરીથી આકાર આપી રહ્યા છે. પ્લાસ્ટિક જીવનની સાર્વત્રિક ભાષામાં દખલ કરે છે. આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યારે ડાયનાસોરના યુગ પછી પૃથ્વી પરનું જીવન પહેલા કરતાં વધુ ઝડપથી અદૃશ્ય થઈ રહ્યું છે. હાલમાં પ્રજાતિઓનો લુપ્ત થવાનો દર કુદરતી લુપ્ત થવાના દર કરતાં 1000 ગણો વધારે છે, જે આપણા સમયને જૈવ વિવિધતાના નુકસાનની દ્રષ્ટિએ ઇતિહાસના સૌથી વિનાશક સમયગાળામાંનો એક બનાવે છે. છઠ્ઠો સામૂહિક લુપ્ત થવાનો સમય પહેલાથી જ ચાલી રહ્યો છે. આધુનિક વિશ્વ એક જૈવિક પતનમાં ડૂબી રહ્યું છે, જેમ કે ભૂતકાળમાં ગ્રહ પરના તમામ જીવંત પ્રાણીઓનો 90% નાશ થયો હતો, જ્યારે ભૂતકાળની વૈશ્વિક આફતો જ્વાળામુખી ફાટવા અથવા ઉલ્કાના પ્રભાવને કારણે થતી હતી. આજે એક નવું પરિબળ કુદરતની આ શક્તિઓમાં જોડાયું છે. માનવજાત દ્વારા બનાવેલ એક અદૃશ્ય